टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। અમદાવાદમાં આવેલા કાગડાપીઠ વિસ્તારમાં રાતના અંધારામાં એક ખૂની ખેલ ખેલાયો અને આ ઘટનાથી આખા વિસ્તારમાં હલચલ મચી ગઈ. પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી. પોલીસ ઘટના સ્થળે પહોંચી અને પછી શરૂ થયો તપાસનો ધમધમાટ. નમસ્કાર, આજની ક્રાઇમ કહાની સાથે હું છું ખુશ્બુ પંડ્યા. જે વ્યક્તિની રાતના અંધારામાં હત્યા કરી દેવામાં આવી હતી તેનું નામ હતું નીતિન અને તે કાગડાપીઠની સાકરચંદ મુખીની ચાલીમાં તેના પરિવાર સાથે રહેતો હતો. તેના લગ્નને 18 વર્ષ વીતી ગયા હતા. તેને 3 બાળકો પણ હતા અને હવે તેના ગયા પછી તે બાળકોના માથેથી તેના પિતાની છત્રછાયા છીનવાઈ ગઈ હતી. પણ આ હત્યા શા માટે કરવામાં આવી અને કોણ આ હત્યા પાછળ જવાબદાર હતું તે જાણવું જરૂરી હતું. તેથી પોલીસે મૃતક નીતિનના પરિવાર સાથે વાત કરી કે તેમના ધ્યાનમાં કોઈ એવું વ્યક્તિ છે જે આ હત્યા કરી શકે. અને એવામાં જ નીતિનના ભાઈને એક ઝઘડો યાદ આવ્યો કે હમણાં થોડા દિવસ અગાઉ નીતિનનો ઝઘડો તો થયો હતો, કદાચ ડ્રગ્સની બાબતે. હવે પોલીસને એક કડી તો મળી કે બની શકે કે આ જ હત્યારા નીકળે. પણ શું ખરેખર આ કારણ હતું ખરા કે બીજા કોઈ કારણોસર આ હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો? ખેર, તે તો તપાસ બાદ જ સામે આવશે. પણ પોલીસે જે લોકોનો ઝઘડો થયો હતો તેમની કુંડળી નીકાળી, જેમાં 2 નામ સામે આવ્યા. એક કિરણ ચૌહાણ અને બીજું નામ હતું ગિરીશ સરગરા. અને તપાસ કરતા ખ્યાલ આવ્યો કે આ બંને એકબીજાથી પરિચિત હતા અને તે જ ચાલીમાં રહેતા હતા જ્યાં નીતિન રહેતો હતો. જ્યારે તેમના ઘરે જઈને તપાસ કરવામાં આવી ત્યારે ખ્યાલ આવ્યો કે આ બંને સાળા બનેવી છે. પોલીસે જ્યારે પૂછ્યું કે કિરણ અને ગિરીશ ક્યાં છે ત્યારે તે બંનેનો કોઈ જ પતો નહોતો. તે ના તો ઘરે ગયા હતા કે ના તો ઓફિસમાં. તેથી પોલીસની શંકા વધુ દ્રઢ બની કે કદાચ આ જ બંનેએ હત્યા કરેલી હોઈ શકે છે. પણ તેને કન્ફર્મ કરવા માટે આ બંને વ્યક્તિનું પકડાવવું ખૂબ જ જરૂરી હતું. પોલીસે સીસીટીવી ચેક કર્યા, આજુબાજુના લોકોની પૂછપરછ કરી અને તે બાદ આ બંને સાળા બનેવીની ધરપકડ કરી લેવામાં આવી. જેમાં પૂછતાછ કરતા એવી હકીકત સામે આવી જેને બધાને હચમચાવી દીધા. નીતિનની હત્યા કરવા પાછળનું કારણ આ બંને તો હતા, પણ ડ્રગ્સ નહોતું. કારણ કંઈક અલગ જ હતું. નીતિન, કિરણ અને ગિરીશનો ઝઘડો ચોક્કસ થયો હતો એ વાત ઉપર કે મારી પત્નીથી તું દૂર રહેજે. આ શબ્દો કિરણના હતા. તેને ગિરીશને જઈને ધમકી આપી હતી કે તું મારી પત્નીથી દૂર રહેજે, કેમ કે કિરણને નીતિન અને તેની પત્ની પર તેમના આડા સંબંધો હોવાની શંકા હતી. અને આ જ શંકામાં આવીને તેને તેના શાળા ગિરીશ સાથે મળીને તેને ધમકાવવાનો અને ડરાવવાનો પ્લાન બનાવ્યો. જે બાદ તેઓ રાતના અંધારામાં નીતિનને બોલાવ્યો અને તેમની વચ્ચે ફરી ઝઘડો થયો. અને આ વખત આ ઝઘડો એટલો વધી ગયો કે કિરણ અને ગિરીશે નીતિનની હત્યા કરી દીધી. અને આમાં એક ત્રીજા વ્યક્તિનું પણ નામ સામે આવ્યું, જેનું નામ હતું દેવા. આ ચોંકાવનારા ખુલાસા બાદ બંનેને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા. પત્નીના આડા સંબંધ હોવાની શંકાને લઈને બંને એવું પગલું ભરી લીધું કે જે કોઈએ નહોતું વિચાર્યું. ખેર, તેમના એક પગલાએ નીતિનના પરિવારને તો બરબાદ કરી દીધો, પણ પોતાના પરિવારનું પણ ન વિચાર્યું. તો અત્યારે ક્રાઇમ કહાનીમાં બસ આટલું જ. આપણે ફરી મળીશું એક નવી કહાની સાથે. નમસ્કાર.